ભરી 11 મહિને ₹8,800 કમાવવાની લાલચ આપી સ્પાર્ક ગોલ્ડ ટ્રેડિંગ કંપનીના મળતિયાઓ કરોડો રૂપિયાની ઠગાઈ કરી ભૂગર્ભમાં છેતરાયેલા યુવાનોની પોલીસ કમિશનરને રજૂઆત। ગોરવા સ્થિત ગેરકાયદે દબાણો કરી ઉભા થયેલા શાક માર્કેટમાં રાજકારણીઓને ઘી કેળા। રાજકારણીઓ લારીઓવાળા પાસેથી રોજ હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાની સ્થાનિકોનો આક્ષેપ। સયાજીગંજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ્સના ક્લાસના વિદ્યાર્થીઓનો રહસ્યમય કારણોસર આપઘાત। 8મા માળેથી વિદ્યાર્થીએ મોતની છલાંગ મારી। વારસિયા કોલોનીમાં તસ્કરો ત્રાટક્યા। ₹1,86,000ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર। સૂર્યનારાયણે રૌદ્ર રૂપ ધારણ કર્યું। 43 ડિગ્રી ટેમ્પરેચરમાં નગરવાસીઓ શેકાયા। જાહેર માર્ગો પર કર્ફ્યુનો માહોલ સર્જાયો। નમસ્કાર દર્શક મિત્રો, હું નેહા મેવાડા, ઈઝી ટીવી સમાચાર કક્ષમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। ₹1,000 ભરી 11 મહિને ₹8,800 કમાવવાની લાલચ આપી કરોડો રૂપિયાની ઠગાઈ કરીને સ્પાર્ક ગોલ્ડ ટ્રેડિંગ કંપનીના સંચાલકો ફરાર। વડોદરાના યુવાનો છેતરાયા। દેશમાં શિક્ષણનું સ્તર વધી રહ્યું છે, જો કે સાથે સાથે બેરોજગાર યુવાનોની સંખ્યા પણ એટલા જ પ્રમાણમાં વધે છે। આવા યુવાનોને ધ્યાનમાં રાખી ભેજાબાજુ દ્વારા વેબસાઇટના માધ્યમથી ઠગાઈ કરવામાં આવતી હોવાની વાતો છાશવારે પ્રકાશમાં આવતી હોય છે। ત્યારે મુંબઈ ઓફિસ ધરાવતી હોવાનું કહેવાતી સ્પાર્ક ગોલ્ડ ટ્રેડિંગ નામની કંપનીના નેટવર્કમાં વડોદરાના હજારો યુવાન ફસાયા છે। માથાભારે તત્વો સાથે ધરોબો ધરાવતા આ તત્વોની ધાકધમકીના કારણે છેતરાયેલા યુવાનો ફરિયાદ કરવા જતા ગભરાય છે। સમગ્ર ગુજરાતમાંથી સ્પાર્ક ગોલ્ડ ટ્રેડિંગ કંપનીના મળતિયાઓએ કરોડો રૂપિયાની ઠગાઈ કરી રાતોરાત વેબસાઇટ બંધ કરી ભાગી છૂટ્યા છે। વડોદરામાંથી છેતરાયેલા યુવાનોએ વડોદરાના પોલીસ કમિશનરને મળી સાયબર ક્રાઇમ અંગે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી। યુવાનોને મૂર્ખ બનાવવાની આ સ્કીમ હતી, જેમાં સ્પાર્ક ગોલ્ડ કંપનીના સંચાલક વિકી અગ્રવાલ પાસેથી વડોદરાના છાણી વિસ્તારમાં ગાયત્રી બંગલોત સામે આવેલ શ્રીનગર ફ્લેટમાં રહેતા જન્મંજય પટેલે ફ્રેન્ચાઇઝી લીધી હતી। કંપની દ્વારા વેબસાઇટ પર રોજની 10 એડવર્ટાઇઝ ક્લિક કરીને અઠવાડિયાના 200 અને મહિને 800 કમાવાની લાલચ આપીને રજિસ્ટ્રેશન માટે ₹1,000 ફરજિયાત ભરવાના। હાલ વડોદરાનો જન્મંજય પટેલ છેતરાયેલા યુવાનોને સરખો જવાબ આપતો નથી અને ધાકધમકી પણ આપે છે તેવો આક્ષેપ યુવાનોએ કર્યો હતો। એની અંદર એડ ક્લિકિંગ આપે તમને, એટલે તમારે અઠવાડિયાના ₹200ની એડ ક્લિક કરવાની। એની અંદર તમે મહિનાના 800 રૂપિયા મળે। અને અમને જન્મંજય પટેલ કરીને વ્યક્તિ છે, એણે અમને મેસેજ કર્યો હતો, મને એમને એને કોલ કર્યો અને એમણે અમને સ્કીમ સમજાવી અને અમે પૈસા ઇન્વેસ્ટ કર્યા નહીં। કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કર્યા? ટુકડે કહીને 63,000 મેં ઇન્વેસ્ટ કર્યા હતા અને બાકીના મારા બધા ફ્રેન્ડ લોકોએ 4,70,000નું મારું ટોટલ એમાઉન્ટ છે। પછી આ લોકો ક્યાં ભાગી ગયા છે? આ લોકો અત્યારે ભાગી ગયા છે, એમનો કોઈ કોન્ટેક્ટ નથી, એમનો મોબાઈલ નંબર સ્વિચ ઓફ આવે છે। અને અમે એની ઘરે ગયા હતા પહેલાં પૈસા માટે, અને અમે પૈસાની વાતચીત કરી હતી। અમે આજુબાજુથી એમના ફ્લેટવાળાને 20-25 જણને બોલાવી લીધા અને પેમેન્ટ કીધું કે પેમેન્ટ મળવાનું નથી, પૈસા નહીં મળે। મેં એવું કહી દાદાગીરી? હા, ખુલ્લી દાદાગીરી કરી। આવા બરોડાને સમગ્ર ગુજરાતમાંથી કેટલા લોકો છોતરાયા છે? બરોડા અને સમગ્ર ગુજરાતમાં હજારો લોકો છોતરાયા છે। ટોટલ 400-500 કરોડ રૂપિયા ઉઘરાયા છે। શહેર પોલીસ કમિશનરે આ બનાવને ગંભીરતાથી લઈને ફરિયાદ દાખલ કરી ફ્રેન્ચાઇઝ ચલાવનાર જન્મંજય પટેલની ધરપકડ કરવી જોઈએ, તો જ કંપનીના સંચાલક વિકી અગ્રવાલ ક્યાં છુપાયો છે, તેની લિંકઅપમાં કયા કયા માથાઓની સંડોવણી છે તે બહાર આવશે। દર્શક મિત્રો, શોર્ટકટમાં કમાવાની લાલચ આપનારી આવી ઓનલાઈન સ્કીમોથી સાવધ રહેજો। સ્પાર્ક ગોલ્ડ ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું નામ છે। કંપની એક વેબસાઇટ બનાવી સૌથી પહેલાં, એની અંદર એને છે ને પ્લાન નવો મૂક્યો કે ઓનલાઈન તમે પેમેન્ટ પૈસા લઈ શકો છો, કમાઈ શકો છો ઘણા સારા। તો કંપનીએ એ રીતના પ્લાન બતાવ્યો, જેની અંદર જન્મંજય પટેલનો અમને મોબાઈલ પર મેસેજ આવ્યો હતો કે આવી રીતના કંપની દર વીકના 200 રૂપિયા એટલે કે મહિનાના 800 રૂપિયા આપે છે। ખાલી 1,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે અંદર। એ 11 મહિના સુધી તમે 8800 રૂપિયા મળશે દર મહિને। અને દર મહિને તમારું જે પેમેન્ટ છે તમારા બેંક ખાતાની અંદર તમે ટ્રાન્સફર મારશો એટલે એકાઉન્ટની અંદર આવી જશે 20% કટ થઈને કે 30% કટ થઈને। એટલે અમે લોકોએ જન્મંજય પટેલને બધા રૂપિયા આપ્યા। પૈસા આપ્યા પછી જન્મંજય પટેલે અમને આઈડી આપ્યા છે અને અમે કામકાજ ચાલુ કર્યું। કામકાજ ચાલુ કર્યા પછી 1-1.5 મહિના સુધી અમે લોકોએ કામ કર્યું, બધું પેમેન્ટ અમારી અંદર ભેગું થયું, કોઈ પેમેન્ટ આવ્યું નહીં।
અમે બેંક ટ્રાન્સફર વિડ્રોલમાં મૂક્યું તો કંપની એવું કીધું કે માર્ચ મહિનો છે, માર્ચ મહિનો પતશે પછી, એવું જન્મનજય પટેલે અમને જણાવ્યું. અમે પૈસા લેવા માટે જન્મનજય પટેલ અમે એને પૈસા આપતા હતા. એ અંદર ઓનલાઈન ક્લિકિંગ અમે જ્યારે કામ કરીએ, એક વીકની અંદર એક દિવસ માટે કામ આપે, જેની અંદર 10 એડ ક્લિકિંગ હોય છે. ક્લિક કરીએ એટલે વારા પરથી એડો બદલાતી રહે. 10 ક્લિક થઈ જાય એટલે પછી નીચે અપડેશન આવી જાય કે બીજી તમારી એડ છે એ એક વીક પછી આવશે. અને એની અંદર એક વીકની અંદર અમારા ખાતાની અંદર 200 રૂપિયા, જે અમારું એકાઉન્ટ એ લોકો આઈડી આપેલા, અમે એક એકાઉન્ટ હોય ત્યાં બતાવે કે ભાઈ તમારા 200 રૂપિયા જમા થઈ ગયા છે. આ રીતના 200 બધા ભેગા થતા હતા. કંપનીએ એક પોલિસી બનાવી હતી કે 500 રૂપિયાથી ઓછું વિડ્રોશન હશે તો ટ્રાન્સફર નહીં મળે. એટલે અમે લોકો બધા નીચેથી 200 જે બધી આઈડીઓ હોય, 50 આઈડી હોય તો 50 આઈડીના બધા 200 એક જ આઈડીની અંદર લઈ લેતા હતા પેમેન્ટ ભેગું કરીને. વડોદરામાંથી કેટલા કરોડની છેતરપિંડી હશે? વડોદરાની અંદરથી અંદાજો નથી આપી શકતો કેટલા કરોડની છે, પણ હજારોની પબ્લિકે લોકોએ રૂપિયા નાખ્યા છે. બરોડા, અમદાવાદ, સુરત, ભાવનગર, ચંડીગઢ, યુપી, વારાણસી, ઇલાહાબાદ, ઘણી જગ્યાએથી અમને ફોન આવેલા છે. ઘણી જગ્યાએથી કે ભાઈ આવું ફેસબુકની અંદર અમે જોયું છે કે લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે.